આફત આવી ગઈ અને જે પોલીસનો જે ધાડા બોલાવી રાખેલા કોઈ લોકોને આવવા ન દેવા ઘણી બધી જુદી જુદી અફવાઓ ફેલાવી છતાં લોકો 15 કિલોમીટરથી ચાલતા આવ્યા મીટિંગમાં અને પહેલી વાર લોકવિજ્ઞાન મીટિંગમાં કહેવા ગયા ત્યારે લોકો પૂછતા હતા પરમિશન મળી છે, પરમિશન લીધી છે, આવી ધાર અને લોકો પણ એટલા બીવે બહુ સ્વાભાવિક છે। તો એ મીટિંગ થઈ અને સરકારે પછી અમને વાતો કરવા બોલાવ્યા 70 ગામના લોકોને, કારણ કે 31મી તારીખનો કાર્યક્રમ કરવો હતો, સુખરૂપ થઈ જાય એટલા માટે વાતો ચાલી। એમાંથી એટલું નક્કી થયું કે કાળા અમે રદ કરીએ છીએ। તાલુકાની માંગ હતી લોકોની તો તાલુકો બનાવીશું, પણ તાલુકો બનશે પછી કાળા રદ થશે અને 70 ગામને સિંચાઈનું પાણી આપીશું। બે વાત એમને કહ્યું હવે પેકેજ પછી જાહેર કરીશું, 6 ગામનું પેકેજ જે છેલ્લા 50 વર્ષથી લટકી રહ્યું છે અને વિયરમાં પણ પેકેજ જાહેર કર્યું પહેલી વાર। પહેલા તો નાણાં આપી દીધેલા થોડા લોકો લડ્યા એટલે થોડા વધારે આપ્યા, તો એને કહ્યું કે જમીનની સામે જમીન આપીશું। તો લોકોને એનાથી સંતોષ નથી, લોકોને ત્યાંથી હટવું નથી, નદી કિનારો છોડવો નથી। એ આ દિવસોમાં 8 મહિના પહેલા એક ઓથોરિટીના શેખરસિંહનો પત્ર આવ્યો કે ભાઈ આ પિયર બાંધવામાં સરકારે પર્યાવરણની મંજૂરી લીધી નથી અને લોકોએ પૂછવાનું શરૂ કર્યું, પત્રો લખીને ભાઈ આનો અમને જવાબ આપો। સરકારે આજ સુધી એનો જવાબ આપ્યો નથી। છેલ્લે ના છૂટકે પર્યાવરણ કોર્ટમાં આવી ગયા છીએ અને સરકારે 3 મહિનાથી ત્યાં પણ જવાબ 3 મહિનાની 1.5 મહિનાથી જવાબ આપી શકતી નથી, કારણ કે આ કોની જવાબદારી। અને સરકારે કહ્યું છે કે અમને 2 મહિના આપો। 1 મહિનો પહેલા આપણે કોર્ટે કહ્યું કે સારું તમને 3 અઠવાડિયા આપીએ છીએ, પણ જે કંઈ કામ કરો છો એની જવાબદારી એ નિગમની રહેશે। અને હમણાં છેલ્લે ગઈ 25મી તારીખે કહ્યું કે ઘણી બધી સરકાર જોડાયેલી છે, કેન્દ્ર સરકાર છે, ઘણી બધી એજન્સી છે, એટલે અમને જવાબ આપતા વાર લાગશે, એટલે કમસે કમ 2 મહિના આપો। એટલે 17મી એપ્રિલ કોર્ટે એને કહી છે। સવાલ એ છે કે એમની પાસે જવાબ નથી, સરકાર પાસે એનો કોઈ જવાબ નથી, કારણ કે આજે મેં આગળ કહ્યું તેમ પાણી બતાવવું છે કે જો ગુજરાતમાં મેં કેવો વિકાસ કર્યો અને લોકોને બોલાવવા છે। તો ટુરિઝમની વાત હતી, પણ આજે ત્યાં જે લોકો આવે છે આટલા વર્ષમાં 7-8 વર્ષમાં 3 લાખ વાહનો આવ્યા, 48 લાખ લોકો ત્યાં જોવા આવ્યા અને બાજુમાં જોવાનું તો કશું જ નહીં। લોકોની શું સ્થિતિ, કેવડિયાના ગામની સ્થિતિ આજે તમને કહું કે બોર ટ્યુબવેલ હેન્ડપંપથી પાણી મળે છે, રસ્તાની પણ એ સ્થિતિ, સ્થાનિક કોઈ સુવિધા નહીં, પણ બહાર એવું લાગે કે બહુ વિકાસ થઈ ગયો છે। તો આ કેમ આવો ડેવલપમેન્ટ કેમ કરવું છે? કારણ કે દુનિયામાં જો ટુરિઝમની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બહુ પાછળ છે। એમના જે આંકડાઓ છે એમનું કહેવું એ છે કે આપણો તો દુનિયામાં 41મો નંબર છે, પરદેશથી આવનારા લોકો બહુ ઓછા છે, અલબત્ત ભારતમાંથી પરદેશ જનારા બહુ વધારે છે। બહારથી 45,80,000 આવે છે અને આપણે 1,41,00,000 લોકો જઈએ છીએ। આ ગુજરાતમાં જીડીપીમાં 2.5% છે ટુરિઝમનો હિસ્સો, ભારતમાં જીડીપીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 6.8 છે જીડીપીમાં ટુરિઝમને લઈને, અને ગુજરાતમાં આપણો રેન્કિંગ જે છે એ આપણે 11મો નંબર છે ગુજરાત રાજ્યનો। ફોરેનર ગુજરાતમાં આવનારા 15મો આપણો નંબર છે ગુજરાતમાં, આપણે 15માં પહોંચીએ છીએ। એટલે આપણે બહુ પાછળ છીએ, ગુજરાત પાછળ છે, દેશ પણ પાછળ છે, એશિયામાં પણ આપણે પાછળ છીએ ટુરિઝમને લઈને। એટલે ટુરિઝમ ડેવલપમેન્ટ કરવું એ મુખ્ય લક્ષ્ય છે અત્યારે આ
પિયર બાંધીને અને સ્ટેચ્યુ બાંધીને સ્ટેચ્યુ કરીને સવાલ એ છે કે 70 ગામના 75,000 લોકોની આજીવિકાનું શું? લોકો ક્યાં જશે? જમીન ધારો કે અમારા ધારાસભ્ય કહે છે પ્રમાણે ભાવ મળી જાય, પૈસા મળી જાય કાલ સવારે, તો અમે લોકો જઈએ ક્યાં? આ મુખ્ય સવાલ છે. પૈસા કોઈની પાસે ટકતા નથી, એ બધાનો જ અનુભવ છે, ત્યાંના લોકોનો પણ એ અનુભવ છે. કારણ કે અમારા પિયરના પૈસા આવ્યા, અલબત્ત અમે રિચાર્જ હાઈ કેનાલ માટે આવે છે, ગયા વર્ષે પૈસા આવ્યા 70-75,000, આજે કોઈની પાસે પૈસા નથી. એટલે પૈસા ટકતા નથી એ બધાને ખ્યાલ છે, ખેડૂતને ખબર છે, અને ખેડૂતો કહે છે કે અમારે જમીન છોડવી નથી. પણ સવાલ એ આવે છે કે આ જે પ્રશ્ન છે ફક્ત આદિવાસીનો કે સ્થાનિક પ્રશ્ન નથી, આ ગુજરાતનો પ્રશ્ન છે. કારણ કે નર્મદા ડેમ વખતે, સરદાર સરોવર વખતે જે આપણે બોલવું જોઈએ, આપણી જે જવાબદારી હતી એ આપણે કંઈક ને કંઈક ચૂક્યા. એને લઈને આજે આપણે આ ચૂકીએ ને, આપણી ફરજ છે, જવાબદારી જે છે ગુજરાતના નાગરિક તરીકે, ભારતીય નાગરિક તરીકે, એ ચૂકીએ નહીં. આપણે ભારતીય છીએ તો એ ચૂકીએ નહીં, એટલે આપણે આ આપણી જવાબદારી છે. કારણ કે આપણે ફરવાનો વર્ગ કોણ છે? દુનિયાભરની ગાડીઓથી આવે, દુનિયાભરની ફેશન ત્યાં. અમારે તો પાથરવા મકાઈનો ડોડો 15 રૂપિયા 10 રૂપિયામાં વેચવાનો કે ખીચું બનાવીને વેચવાનો, અમને ત્યાં દુકાન પણ ન મળે. અમારા માટે ટુરિઝમના નામે અમને કોઈ ત્યાં એક પાક જેને કહેવાય અમૂલનો તે પણ અમને ન મળે. કારણ કે એમાં ફી છે, ફી અમે ભરી શકીએ 3 લાખ ફી છે તો અમે ન ભરી શકીએ, એટલે બહારના લોકો. એસઆરપી આવી છે તો હોટલ બનાવવાનું એસઆરપી કામ કરે, એટલે ત્યાં હોટલ જે કંઈ આવશે તે સ્થાનિક લોકોને કંઈ રોજગારી પેદા થશે એવું કંઈ નથી. આજે તો મારી પાછળ કરવું પડે કે અમારું આ લઈને અમારું આ ખરીદે. એટલે લોકોને સમજાઈ ગયું છે કે સ્થાનિક લોકો માટે આ કંઈ અહીંયા ભલીવાર થવાનું નથી, કોઈ વિકાસ થવાનો નથી. પણ અમારો અવાજ નાનો છે, કારણ કે બોલકો વર્ગ નથી. બોલતા હતા, બોલવામાં ચૂપ કરી દેવામાં આવેલા છે, એટલે ગભરાયેલા છે. અને ફરી પાછું આ બીજા વિકાસનું મોડેલ ગુજરાતમાંથી, ત્યાંથી હું તો કહું છું કે હરિકોટામાંથી જે મિસાઇલ છોડવામાં આવે છે, એમ અમારે ત્યાંનું આ ગુજરાતનું હરિકોટા છે, ત્યાંથી મિસાઇલ છોડવામાં આવે છે. આ બીજી મિસાઇલ હવે છોડી રહ્યા છે કે ભાઈ આ જુઓ તમે સ્ટેચ્યુ બનશે અને પછી તારી સરદારની આંખોમાંથી ડેમ કેવો છે સુંદર એ જોવા મળશે. સરદાર શું સરદાર આવું ઈચ્છતા હતા કે ખેડૂતોનું, આદિવાસીઓનું, સ્થાનિક લોકોનું વિસ્થાપન થાય અને આવું ડેવલપમેન્ટ, આ અમારો સવાલ છે. ધન્યવાદ. લખનભાઈએ મોટાભાગની વાત કરી જ છે અને સમયનો અભાવ છે એટલે બહુ લાંબી વાત નહીં કરું, પણ આખી વાતમાંથી જે કેટલાક મુદ્દાઓ નીકળીને આવે છે એની હું વાત કરીશ. સામે જે પોસ્ટર તમે જુઓ છો એમાં જમણી સાઈડ પર છે દેખાય છે? આ જે છે આ સરદાર સરોવર ડેમ છે. સરદાર સરોવર ડેમ છે, એનાથી 2.5 કિલોમીટર દૂર આ નદીની વચ્ચોવચ્ચ ટેકરી પર આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે જે પુતળું થવાનું છે તે છે. અને લગભગ આ જે આખો વિસ્તાર છે એ છે ગરુડેશ્વર ભીમ, 13.5 કિલોમીટર ડેમથી. થોડી લાઈટ ઓછી પડે છે. આ મૂળ નદી અને આ બધો આખો જે વિસ્તાર થશે એમાં આ 11 ગામો જવાના, જેની વાત લખનભાઈ કરતા હતા. 11 ગામ તો સીધા જવાના. બરાબર, એમને અહીંયાથી બતાવે છે.
બંધ બનશે, જેને પરિણામે આ જે નદી આટલી છે એનું પાણી અહીં બધે પ્રસરશે અને જેમાં આ 11 ગામો ડૂબવાના. 11 ગામ તો સીધા જવાના, કેટલાકની જમીન થોડો વખત માટે જવાની. સરકારના પેકેજના એમની કોઈ વાત કરી નથી. લખનભાઈ બહુ મહત્વની વાત કરી કે જે કામની જમીન ખુલતી હતી એમાં જે કામ કરતા હતા એ ડેમ બન્યા પછી ગયું. આ ડેમમાં એવી રીતે બીજું કેટલું જશે ને શું જશે એની કોઈ સ્પષ્ટતા આજની તારીખે નથી. અત્યારની તારીખે ઓછામાં ઓછા 11,000 લોકોના જીવન પર તો સીધી જ અસર થવાની. અને કાળા જે રદ કર્યો છે એવું સરકાર કહે છે, ગરુડેશ્વર તાલુકો બનશે એટલે કાળા રદ થશે એવું એમણે જે વચન આપ્યું છે, પણ એ કાળાની બદલે પાડા કે સાડા કે જે કોઈ નામથી ટુરિઝમ તો ચાલુ જ છે, કારણ કે આ યોજના બંધ થઈ નથી. એને અને સીધો સંબંધ છે. મુશ્કેલી એ છે કે સરદાર પટેલનું નામ હોય એટલે એની સામે બોલવા માટે કોઈ પક્ષ પણ જલ્દી તૈયાર થાય નહીં. નર્મદા હોય એટલે ગુજરાતના કર્મશીલો પણ ચૂપ. સરદાર પટેલ હોય એટલે કોઈ પક્ષ કશું બોલે નહીં. પણ લખનભાઈએ જે સવાલ છેલ્લે જે સવાલ કર્યો ત્યાંથી હું શરૂ કરું છું કે ખરેખર આ સરદાર પટેલના માટે છે કે શેના માટે છે? તો લખનભાઈએ જે કીધું બહુ સ્પષ્ટ છે કે સરદાર પટેલના પગમાંથી લિફ્ટ જશે, 200-250 માણસો ચડી શકે એવી એની આંખમાંથી પેલું સરદાર સરોવર ડેમ દેખાશે, તો એ કોની આંખમાંથી શું દેખાશે, કોના માટે દેખાશે, એના માટેની આ લડાઈ છે. વિકાસ કોનો થશે અને કોના ભોગે એની વાત લખનભાઈએ ખૂબ સ્પષ્ટ રીતે આપણને જણાવે છે. આ પુતળાના નામે 2500 કરોડ રૂપિયાની ખર્ચો કરવાની વાત છે. ઓલરેડી આપણા ખર્ચા તો શરૂ થઈ જ ગયા છે. વિસ્તારના લોકોની વાત તો લખનભાઈએ કરી છે, હું આપણી વાત કરું છું. અહીંયા બેઠેલા અમદાવાદ, વડોદરા, ગુજરાત, સુરત એ બધાના કિસ્સામાંથી જે ઢબ પડવાની છે એનો તો વિચાર કરીશું. માની જો આદિવાસીઓ પોતાનું લડી લેશે, જે કરવું છે તે કરશે, પણ આપણી વાત શું? વડોદરામાં રન ફોર યુનિટી થી શરૂઆત કરી તો 50 લાખ તો ખાલી ફરાસખાનાના ખર્ચે. તે જ વખતે વડોદરામાં માધવનગરના મકાનો ઉડાના, સરકારી મકાનો ધરાશાયી થયા, લોકો મર્યા, એના માટે પૈસા આપવાની કોઈને ફુરસત નથી. અને 50 લાખ એક દિવસના શોના રન ફોર ટીના નામે ખર્ચાય. ગામે ગામ ફરીને લોખંડ માંગવાની વાત છે. અમને મિત્રોને તો એવું લાગે છે કે ખેડૂતો પાસે લોખંડના ઓજારો માંગે છે. એનો સંદેશો બહુ જ સ્પષ્ટ છે. ઓજારોની તમારે શું જરૂર? જમીન તો અમે લઈ લેવાના છે, લાવો તમારા ઓજારો અમને આપી દો, તમારે હવે ખેતી કરવાની જરૂર નથી. તો એ પરિસ્થિતિમાંથી આપણે આજે પસાર થઈ રહ્યા છે. અને જો આ ટુરિઝમને આપણે થવા દઈશું તો ઓછામાં ઓછા 70 થી 75,000 કુટુંબોની રોજી રોટી જશે. એટલે આ બંને વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરુડેશ્વર બિયર કરવું જ છે, કારણ કે સ્ટેચ્યુની આજુબાજુ જો પાણી નહીં હોય તો પછી વોટર પોલો, બોટિંગ એ બધું ઇન્ટરનેશનલ કક્ષાની રમતો કેવી રીતે થશે? ને એ બધું નહીં થાય તો પછી ઇન્ટરનેશનલ લેવલનું ટુરિઝમ કેવી રીતે થશે? એટલે આ ઇન્ટરનેશનલ લેવલના ટુરિઝમના નામે ઘણું બધું થવાનું છે. સરકારે પહેલા જે 70 નામ કહી દીધું હતું, પછી ધીમે ધીમે સંતાડી દીધા, અને પછીની જે વાત આપણે કરવાના છે એના જેવું જ કંઈક છે. ધીમે ધીમે કરીને પગ પેસારો કરવાની આ આખી વાત છે અને વિકાસના નામે વિનાશ કરવાની વાત છે. ગઈકાલે ત્યાં નર્મદા પૂજાના નામે બધા ભેગા થયા હતા, કારણ કે કોઈ વિરોધની પરમિશન મળતી નથી. અને અમે જોયું કે સતત આ જે કામ એ લોકોએ શરૂ કર્યું છે ગરુડેશ્વરના કિનારેથી, આ ગરુડેશ્વર અહીંયા કામો બધા લડી રહ્યા છે, પણ ગરુડેશ્વરના કિનારેથી એમણે કામ શરૂ કરી દીધું છે. અને વારંવાર બહેનો જઈને રોકે એટલે થોડુંક રોકાય, પછી ફરી પાછું ધીમે ધીમે લોકો કામ શરૂ
કરી દે. અને ગઈકાલે જ્યારે જોયું તો એક આખો એક પર્વત જેના પરથી થઈને અમે જ્યાં કામ ચાલતું હતું નદીમાં ત્યાં જતા હતા વિરોધ કરવા, એ આખો પર્વત એ લોકોએ તોડી નાખ્યો છે. આ પરિસ્થિતિ છે. અને તોડ્યો છે, કામ કરે છે તો કઈ પરવાનગીના આધારે? સરકાર પાસે કોઈ જવાબ નથી. આજે આપણે ઘર વધવાનું શરૂ કરીએ અને રજા ચિઠ્ઠી લઈએ તો એ રજા ચિઠ્ઠી વગર તો આપણે કામ શરૂ ના કરીએ ને. કોઈ કોર્ટમાં જાય તો ફટ લઈને કોર્ટ કહે કે રજા ચિઠ્ઠી વગર કામ શરૂ કર્યું છે, બંધ કરી દો. સ્ટે મળતા વાર લાગે નહીં. આમાં સરકાર ગોળ ગોળ ફેરવે છે અને કહે છે કે હજુ તો અમને બીજા 2 મહિના જોઈએ છે, અમે આની પર્યાવરણીય મંજૂરી લીધી છે કે નહીં એનો જવાબ આપવા માટે. તો હકીકત છે કે મંજૂરી તમે લીધી નથી. લીધી હોય તો ફટ લઈને કાગળ બતાવી દો કે આ મંજૂરી છે અને એના આધારે અમે આ કામ કરી રહ્યા છે. મતલબ કે મંજૂરી નથી. કોર્ટે પુનામાં જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એણે પોતાના ઓર્ડરમાં સ્પષ્ટ કીધું છે કે તમે કોઈ પણ કામ કરશો તો એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. એ કામ જો ગેરકાયદેસર હશે તો પછી તમે આઈને એવું નહીં કહી શકો કે આટલું કામ થઈ ગયું હવે શું થાય, આટલો ખર્ચો થઈ ગયો હવે શું થઈ જાય. કારણ કે સરકારની આ નીતિ હોય છે હંમેશા, આટલું બધું થઈ ગયું હવે શું ફાયદો થાય કે નુકસાન, બંધ આટલો બધો બંધ થઈ ગયો હવે તો એનો ઉપયોગ કરવો જ પડે ને. તો આવું ના થાય માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પુના બેન્ચે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આવી કોઈ દલીલ સરકાર કરી શકશે નહીં. તમારે જો કામ ચાલુ રાખવું હોય તો તમારા ખર્ચેને જોખમે. મેં કીધું તેમ ગઈકાલે જોયું કામ ચાલુ છે. કોના ખર્ચેને જોખમે? મારા ને તમારા બે. પૈસો તો ખરો જ, પણ પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે અને છેલ્લા 2 મહિનામાં આપણે બધા જે ભોગવી રહ્યા છે, ક્યારે વરસાદ, ક્યારે કરા, ક્યાં પડે, ક્યારે ઠંડી, ક્યારે ગરમી, એ નુકસાન પણ આપણે વેઠી રહ્યા છે. એ માત્ર તેના આદિવાસીઓને વેઠવાનું નથી. તો આજે શહેરોની જનતાએ સમજવાની જરૂર છે કે નર્મદા વખતે ચૂપ રહ્યા, હજુ પણ જો આપણે ચૂપ રહીશું તો એ કઈ ખાલી આદિવાસીઓનો વિનાશ નથી, એમનો તો છે જે લોકો લડી લેવાના છે. બહેનો આજે એટલી મક્કમ છે અને કાલે જે રીતે ગાતી હતી જોર જોરથી ગીતો કે જાગો બહેનો જાગો, સરકાર ઝૂકી થાય છે. માફ કરજો, ખરેખર આ બધી વાતો તો સવિતાબેન તડવી કહેવાના હતા જે ત્યાં પાયાના કાર્યકર છે, પણ એમની તબિયત ખરાબ હોવાથી એ નથી આવી શક્યા. અને પાછી હોળી પણ છે અને આદિવાસી વિસ્તારમાં હોળી બહુ મોટો તહેવાર છે એટલે એમની બદલે બીજા કોઈ બહેનને અમે તૈયાર ના કરી શક્યા છેલ્લી ઘડીએ. તો આ બહેનો જે જુસ્સાથી લડી રહી છે ને એમણે ગીત બનાવ્યું છે, જાગો બહેનો જાગો, સરકાર જૂઠી થાય છે. ગરુડેશ્વર જઈએ તો કેવડિયા મોકલે છે, કેવડિયા જઈએ તો રાજપીપળા મોકલે છે. જાગો બહેનો જાગો, સરકાર જૂઠી થાય છે. રાજપીપળા જઈએ તો ગાંધીનગર મોકલે છે અને ગાંધીનગર જઈએ તો ગોળ ગોળ ફેરવે છે. જાગો બહેનો જાગો, સરકાર જૂઠી થાય છે. તો આ બહેનોના શબ્દો છે અને એમની આ લાગણી છે અને માટે જ આ લાગણી સાથે લોકો સતત લડી રહ્યા છે. પેલા કિનારે તો તોડફોડ શરૂ કરી દીધી છે, પણ પોતાના બાજુ ગામ જ્યાં ઇન્દ્રવનના ગામ જે આખું એપિસેન્ટર છે આ લડતનું, ત્યાં એ લોકોએ આજની તારીખે કોઈને પગ મૂકવા દીધો નથી. કારણ કે કંઈ પણ કરવું હોય તો જો બે બાજુનું બેલેન્સ નહીં થાય, આ કાંઠો તો પેલો કાંઠો, તો કામ થવાનું નથી. પણ ઇન્દ્રવનના કાંઠા પર બહેનોએ આજ દિન સુધી કોન્ટ્રાક્ટરને, પોલીસને, સરકારને પગ મૂકવા દીધો નથી. ગયા મહિને જ્યારે એક એસઆરપીની ટ્રક આવી અને બહેનોને ખબર પડી કે આ તો અહીંયાથી ટેન્ટ નાખવાના છે, ટેન્ટનો સામાન લઈને આવ્યા છે. બહેનો નરેગાનું કામ કરતી હતી, એકને ખબર પડી, એણે બધાને કીધું અને બધા જ નરેગાનું કામ છોડીને ત્યાં દોડ્યા અને એસઆરપીએ જે 2-4 વસ્તુ નીચે ઉતારી દીધું પહેલા ઉપર ચડાય. આ ગામમાં તમે કોઈ સામાન મૂકી શકશો નહીં. પોલીસ બોલાવી, પણ જે બહેનો પોલીસથી ડરતી હતી એ બહેનો આજે પોલીસને પણ કહી દીધું કે અમારું કામ છે, અમારા ગામમાં અમારું રાજ, સામાન ઉઠાવો અને ચાલતી પકડો. એટલે કમસે કમ આ બાજુનો કાંઠો સાચવીને હજુ ગામના લોકો બેઠા છે. પેલી બાજુના કાંઠામાં કારણ કે ઓલરેડી કેવડિયાને કારણે ઘણી બધી જમીનો જતી રહી છે એટલે ત્યાંની જે સપોર્ટ છે એ એટલો મક્કમ નથી. પણ આ બાજુના જે ગામ છે એ બધા
બિલકુલ સ્પષ્ટ રીતે લડી રહ્યા છે. એ લોકો ઓછા છે, દૂર છે, ત્યાં મીડિયા નથી પહોંચતું. એક સૂચન અમારું એવું છે ગઈકાલની મીટિંગમાં જે ત્યાં અમે નક્કી કર્યું કે ત્યાંથી ટુકડીઓ આવે, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત અલગ અલગ જગ્યાએ જાય અને જઈને પોતાની વાત કરે. ત્યાંથી 8-10 જણ આવે, કારણ કે એટલો બધો ખર્ચો પણ કરી શકે એમ નથી. જે કોઈ શહેરમાં સંગઠનો છે એની સાથે એક મીટિંગ કરે અને કાર્યકરો સાથે મીટિંગ કરે, પોતાની આપવીતી જણાવે અને પછી ત્યાં એક જાહેર દેખાવ થાય, પત્રિકા વિતરણ થાય કે આ શું થઈ રહ્યું છે, ત્યાં શું થઈ રહ્યું છે અને આપણી સાથે શું થવાનું છે. તો મિત્રોને વિનંતી કે તમારા પોતપોતાના ગામમાં, શહેરમાં આ ટુકડીઓને આમંત્રણ આપો, બોલાવો. એ લોકો આવશે, તમારા કાર્યકરો તમે ભેગા કરો અને એક એવો દેખાવ કરો કે જેથી આખા ગુજરાતને ખબર પડે કે નર્મદાના નામે એકવાર છેતરા છે. હવે ગરુડેશ્વર ને સ્ટેચ્યુ ઓફ યુનિટી, હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત આ લડતમાં નથી આવી. એ અમે કેટલાક એક્ટિવિસ્ટો વ્યક્તિગત રીતે લડી રહ્યા છે, પણ આ બધું એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલું છે. કારણ કે ગામના લોકોને માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવી હજુ પણ અઘરી છે. હજુ એનું કોઈ સ્વરૂપ પકડાયું નથી. અને જે દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કરવા માટે ત્યાં સભા કરી હતી 31મી ઓક્ટોબરના દિવસે, તે દિવસે ગામ લોકોએ એનો વિરોધ કરવા માટે નહીં, સ્ટેચ્યુનો વિરોધ કરવા માટે નહીં, પણ એના 15 દિવસ અગાઉ 15મી ઓક્ટોબરના રોજ ગાંધીનગર બોલાવીને જે વાટાઘાટો કરી હતી, મોટા મોટા 4 મંત્રીઓ ભેગા થઈને, નીતિનભાઈ, આનંદીબેન, આપણે ગણપતભાઈ વસાવા અને શબ્દ શરણ્યનો એમએલ બાબુભાઈ, આ બધાએ ભેગા થઈને મીટિંગો કરી અને બધી વાતો કરી. મીટિંગ કરી એટલે કેવી રીતે મીટિંગ કરી? એમણે બસો મોકલી લોકો માટે, તમે બસોમાં ભરાઈને આવો ગાંધીનગર, અમારી સાથે તમે ચર્ચા કરો. કેમ? કારણ કે 31મીએ પેલું ખાતમુહૂર્ત કરવાનું હતું એટલે લોકોને બોલાયા, જમાડ્યા અને પછી આપ્યું શું? તો કે કશું. ને લોકો કઈ મૂર્ખા નથી, એમને પણ ખબર પડી. એટલે લોકોએ કીધું કે અમારો વિયરનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી જો અહીંયા આવે છે તો અમે વિરોધ તો પ્રદર્શિત કરીએ ને. કેવી રીતે? બહુ જ સામાન્ય. અમે તમે જ્યાં ઘડી શુભારંભ કરવાના છે ત્યાં નથી આવવાના. અમે ત્યાં આવીને કોઈ ડિસ્ટર્બન્સ કરવાના નથી. અમે અમારા ઘરમાં, અમારા ગામમાં એક વિરોધનો ઝંડો ફરકાઈશું અને ભજન કરીશું. અમે આટલો સીધો સાદો વિરોધનો એક કાર્યક્રમ હતો, પણ એટલો સીધો સાદો પોતાના ઘરમાં જે વિરોધ કરવાનો એ પણ સરકારને મંજૂર નહોતો. અને પરિણામે આગલે દિવસ સંસ્થિત જ એ લોકોએ આવું કંઈ ના બને એ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી. અમે લોકો વડોદરાથી ત્યાં પહોંચતા ત્યાં રસ્તામાંથી જ અમને ફોલો કરીને, પીછો કરીને રાજપીપળામાં હાઉસ એરેસ્ટ કર્યા. અને ગામડામાં તો લોકો કરતા વધારે પોલીસ, ઇન્દ્રપરનામાં જેટલા લોકો રહે છે એનાથી વધારે પોલીસ એ લોકોએ ખડકી દીધી. એટલું બધું ડરાયા લોકોને, પણ લોકો ના ડરે. કેટલાક લોકોને ઉચકીને લઈ ગયા. લખનભાઈ ને બીજા 16 જણ ગામડા જે આગેવાનો હતા અલગ અલગ ગામના, એમને રાતોરાત પકડીને લઈ ગયા રાજપીપળામાં, ડિટેન કરીને રાખ્યા. અરેસ્ટ ન તે શબ્દ વાપર્યો એમણે, ડિટેન. પણ જ્યાં સુધી સાહેબ પોતાનું ફંક્શન પતાઈને જાય નહીં ત્યાં સુધી તમારે કોઈએ બહાર નીકળવાનું નહીં. આ બધું જે થયું તેમ છતાં ગામે ગામ સરકારે ગાડીઓ મોકલી હતી, પણ સરકારની બધી બસો ખાલી ગઈ અને 70 ગામમાંથી માત્ર 150 જણ મોદીના પ્રોગ્રામમાં ગયા. કોણ 150? એના બીજેપીના જે કોઈ પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, કામગારના જે કઈ તે. અને એ બી કે અમારે તો જવું જ પડે ને, અમારા પક્ષનો પ્રોગ્રામ છે. તો આ પરિસ્થિતિ, આટલી પોલીસ ખડક્યા પછી પણ સરકાર હજુ સુધી એમને દબાવી શકી નથી. લડી રહ્યા છે, પણ એકલા કેટલું લડશે અને શું મેળવી શકશે? જ્યાં સુધી આપણા જેવા લોકો કે જેનો અવાજ અહીંયા માધ્યમો સુધી પહોંચે છે, બીજા બુદ્ધિજીવીઓ સુધી પહોંચે છે, એ લોકો આમાં નહીં જોડાય, ટેકો નહીં કરે તો આ લડત તૂટી જશે. અને એમની લડત તૂટશે કે હશે એનું એમને તો નુકસાન છે જ, પણ એનાથી મોટું નુકસાન આપણને પણ છે. એ સમજ સાથે હું ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે તમે
નક્કી કરો કે અમદાવાદમાં ક્યારે બોલાવા છે આ મિત્રોને, એમની એક ટુકડી આવે 10-15 જણની, અહીંયા 100-150 લોકો ભેગા થાય અને આ મુદ્દો આપણે અમદાવાદની જનતા સુધી લઈ જઈએ, માધ્યમો દ્વારા દેશની જનતા સુધી લઈ જઈએ, એવું કંઈક આયોજન થઈ શકે. બીજા શહેરમાંથી આવેલા મિત્રોને વિનંતી કે તેઓ પોતાના શહેરમાં પણ આવો કાર્યક્રમ કરે. વડોદરામાં અમે મોટે ભાગે 21મી તારીખે આવો એક કાર્યક્રમ કરવાનું આયોજન. વાસ્તવિક પરિસ્થિતિ છે એનું આપણને હવે જરા વધારે સ્પષ્ટ થઈ રહ્યું છે, અંદાજ આવી રહ્યો છે. આમ કેટલીક વસ્તુઓ ઉપર છલ્લી આપણે જાણતા હતા, પરંતુ લખનભાઈએ અને તૃપ્તિએ જે વાત કરી છે એના દ્વારા એની પાછળ જે મજબૂતીથી અને લગભગ અદા થઈ જવાની હદ સુધી જે ગ્રામજનો વેઠી રહ્યા છે એમાં આપણી સહભાગિતા અને એની દિશા એની પણ આપણે વાત કરી છે, કઈ રીતે આ કરી શકાય. તૃપ્તિબેનને માત્ર મારે એટલું કહ્યું કે ગુજરાતમાં સતત 144મી કલમ હોય છે, એટલે આ પણ એક આપણે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશન કરવા માંગતા હોઈએ, કોઈ લડતનો વિચાર કરવા માંગતા હોઈએ ત્યારે આ પ્રશ્ન થવાનો જ છે. અને અત્યારે રાજકીય જે રંગ અપાઈ રહ્યો છે ચૂંટણીના માહોલમાં, એમાં લગભગ 0 ટોલરન્સ છે સત્તા પક્ષે, કોઈ પણ વિરોધમાં હરફ પણ ન આવવો જોઈએ. એ બતાવ્યું કે ઘરમાં બેસીને ભજન ગાવા ઉપર પણ પ્રતિબંધ. એટલે આ એક બહુ ક્રિપ્ટિક વાત છે, એટલે બહુ સૂત્રાત્મક રીતે મૂકી શકાય કે તમારા ઘરમાં ભજન ગાવો તો પણ આ માણસ વડાપ્રધાન ન થઈ શકે. એટલે આ માણસને વડાપ્રધાન જો બનવા દેવા હોય તો તમારા ઘરમાં ભજન ગાવાના પણ બંધ કરો. આ એક વિચિત્રતા છે અને અસહ્ય છે. લોકશાહી કે જે બધી આપણે વાતો કરીએ છીએ, ચૂંટણી જેને માટે છે એની વાતો કરીએ છીએ, કશું ટકે જ નથી એની સાથે. આ બંને મિત્રોનો આપણે આભાર માનીએ છીએ. અને બીજું જે સેશન છે, કારણ કે આપણી પાસેના સમયને જો ખ્યાલ રાખીએ તો બીજા સેશનને પણ આપણે ન્યાય આપવાનો છે. તો બીજા સેશનના મિત્રોને પણ હું વિનંતી કરું કે એ શરૂઆત કરે. ભાઈ સાગર અને તમે જરાક સાથીઓ, આપણે તૃપ્તિબેનને લખનભાઈએ જે વાત કરી છે એના વિશેના તમારા સવાલો આપણે આ સેશનથી અત્યારે પૂરું કરીએ. પહેલા સરવાળું જે છે જેમાં મહેસાણા, ગઢડાની અને સાણંદમાં જે સર કરી રહ્યું છે એના સવાલો ઉપર આપણી વચ્ચે 3 સાથીઓ છે. સાગરભાઈ અમારી, સાગરભાઈને આપણે બધા જાણીએ છીએ, બહુ જાણીતા કર્મશીલ છે અને આ પ્રકારના સવાલો જમીનોના અને એ સવાલો સાથે ઘણા વર્ષોથી કરી રહ્યા છે. એમની સાથે છે કૌશિકભાઈ સિંધવ અને પ્રદ્યુમ્નસિંહ ચુડાસમા. કૌશિકભાઈ અને પ્રદ્યુમ્નસિંહ મારા માટે પણ નવા છે, પણ એ આંદોલનમાં સાગરભાઈ સાથે જોડાયેલા છે. તો પહેલા સાગરભાઈને વિનંતી કરું કે બંને સાથીઓનો પરિચય આપે અને પછી આપણે આ સેશનની શરૂઆત કરીએ. રોહિતભાઈ અને મિત્રો, ભાઈ કૌશિક છે એ વડગામના વતની છે, યુવાન છે, ત્યાં રણકાંઠે નેચરનું કામ સારું કરે છે, પર્યાવરણ પ્રેમી છે અને માંડલ બહુચરાજીનું જે આંદોલન થયું એમાં સ્થાનિક કક્ષાએ ગ્રામીણોનું સંકલન કરવામાં અને શરૂઆતના તબક્કે જાગૃત કરવામાં એમણે બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી. જે સ્થાનિક સાથીઓ હતા એમાં ભાઈ કૌશિક, ગીતાબેન દેસાઈ, શૈલેષ રાવલ, એ લોકો બિલકુલ એની સફળતા